પ્રશ્ન 1. પહેલાંના સમયમાં મેલેરિયાની દવા બનાવવા કયા વૃક્ષની સુકાયેલી છાલનો ઉપયોગ થતો? A. બાવળનું વૃક્ષ, B. અરડુસી, C. સિંકોનું વૃક્ષ, D. લીમડાનું વૃક્ષ. સાચો જવાબ C. સિંકોનું વૃક્ષ. પ્રશ્ન 2. પાંડુ રોગ 2007માં કયા શહેરની શાળાના બાળકોમાં જોવા મળ્યો હતો? A. કોલકાતા, B. દિલ્હી, C. ચેન્નઈ, D. મુંબઈ. સાચો જવાબ B. દિલ્હી. પ્રશ્ન 3. 1902માં મેલેરિયા ફેલાવતા જંતુઓની શોધ કોને કરી હતી? A. પ્રિસ્ટલી, B. ડોક્ટર બોમાન્ટો, C. જગદીશચંદ્ર બોઝ, D. રોનાલ્ડ રોસની. સાચો જવાબ છે D. રોનાલ્ડ રોસની. પ્રશ્ન 4. ચઢિયે ઊંચા ચઢાણમાં કઈ છાવણીની વાત કરવામાં આવી છે? A. નહેરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તરકાશી, B. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ માઉન્ટેન, C. ધ્વનિહર પર્વતારોહણ, D. હિમાલય માઉન્ટેનિયમ. સાચો જવાબ છે A. નહેરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તરકાશી. પ્રશ્ન 5. દિવાલોની કહાણી એકમ 10માં કયા કિલ્લાની વાત કરી છે? A. ઉદયપુરનો કિલ્લો, B. સંતરામપુરનો કિલ્લો, C. જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો, D. વઢવાણનો કિલ્લો. સાચો જવાબ છે C. જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો. પ્રશ્ન 6. ઉપરકોટના કિલ્લાના નકશા દ્વારા બાળકો શું શીખે છે? A. ઋતુઓ, B. દિશાઓ, C. પર્વતો વિશે, D. પ્રકૃતિ વિશે. સાચો જવાબ છે B. દિશાઓ વિશે. પ્રશ્ન 7. માણેક તોપનો ઉપયોગ ક્યારે થયો હતો? A. ઈસવીસન 1542માં, B. ઈસવીસન 1540માં, C. ઈસવીસન 1539માં, D. ઈસવીસન 1538માં. સાચો જવાબ D. ઈસવીસન 1538માં. પ્રશ્ન 8. અડીકડીની વાવના પગથિયાં કેટલા છે? A. 166 પગથિયાં, B. 177 પગથિયાં, C. 156 પગથિયાં, D. 168 પગથિયાં. સાચો જવાબ છે A. 166 પગથિયાં. પ્રશ્ન 9. જૂનાગઢનો નવઘણ કૂવો કેટલા ફૂટ ઊંડો છે? A. 169 ફૂટ, B. 171 ફૂટ, C. 173 ફૂટ, D. 172 ફૂટ. સાચો જવાબ છે B. 171 ફૂટ. પ્રશ્ન 10. નવઘણ કૂવાના પગથિયાં કેટલા છે? A. 203 પગથિયાં, B. 206 પગથિયાં, C. 201 પગથિયું, D. 204 પગથિયાં. સાચો જવાબ છે D. 204 પગથિયાં. પ્રશ્ન 11. કેવી દયનીય હાલત પ્રવૃત્તિ કયા એકમમાં આપવામાં આવેલી છે? A. દિવાલ ઓળંગી લીધી, B. ચઢિયે ઊંચા ચઢાણ, C. દિવાલોની કહાણી, D. પહાડી રહેઠાણ. સાચો જવાબ છે C. દિવાલોની કહાણી. પ્રશ્ન 12. સુનિતા વિલિયમ્સ કઈ સાલમાં અવકાશમાં ગયા હતા? A. 2006માં, B. 2004માં, C. 2007માં, D. 2005માં. સાચો જવાબ છે A. 2006માં. પ્રશ્ન 13. સુનિતા વિલિયમ્સ અવકાશમાં કેટલા કિમી દૂર ગઈ હતી? A. 350 કિમી, B. 330 કિમી, C. 360 કિમી, D. 340 કિમી. સાચો જવાબ છે C. 360 કિમી.
પ્રશ્ન 14. તારા કાવ્યના કવિ કોણ છે? એ. રવિન્દ્રનાથ ટાગોર, બી. યશપાલ, સી. હરીશ પંડ્યા, ડી. શ્રી અરવિંદ. સાચો જવાબ છે બી. યશપાલ. પ્રશ્ન 15. ચંદ્ર પર જનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? એ. કલ્પના ચાવલા, બી. રાકેશ શર્મા, સી. વેલેન્ટિના તેરેસ્કોવા, ડી. નીલ આર્મસ્ટ્રોંગ. સાચો જવાબ છે ડી. નીલ આર્મસ્ટ્રોંગ. પ્રશ્ન 16. પેટ્રોલ ડીઝલની વાત કયા એકમમાં કરવામાં આવી છે? એ. પહાડી રહેઠાણ, બી. જો આ ખૂટી જાય તો, સી. ઠંડુ કે ગરમ, ડી. એક પણ નહીં. સાચો જવાબ આવે બી. જો આ ખૂટી જાય તો. પ્રશ્ન 17. હું કોણ છું કવિતા કોને લખી છે? એ. દિવ્યાએ, બી. નવઘણે, સી. રાજાએ, ડી. મનીષાએ. સાચો જવાબ છે એ. દિવ્યાએ. પ્રશ્ન 18. જો આ ખૂટી જાય તો પાઠમાં બાળકોને કઈ વર્તમાન યોજનાની વાત કરી શકાય? એ. વિદ્યાલક્ષ્મી યોજના, બી. નમોલક્ષ્મી યોજના, સી. ઉજ્જવલા યોજના, ડી. એક પણ નહીં. સાચો જવાબ છે સી. ઉજ્જવલા યોજના. પ્રશ્ન 19. પહાડી રહેઠાણ એકમમાં કયા મુસાફરની વાત કરી છે? એ. કવિતા રોય, બી. ગૌરવ જાની, સી. આકાશ પટેલ, ડી. નિલેશ પંડ્યા. સાચો જવાબ છે બી. ગૌરવ જાની. પ્રશ્ન 20. ઊંચાઈવાળી જગ્યા પર કયા વાયુનું પ્રમાણ ઘટતું જાય છે? એ. મિથેન, બી. કાર્બન ડાયોક્સાઇડ, સી. નાઇટ્રોજન, ડી. ઓક્સિજન. સાચો જવાબ છે ડી. ઓક્સિજન. પ્રશ્ન 21. ગૌરવ જાની મુસાફરી દરમિયાન સૌપ્રથમ કોના ઘરે ગયા? એ. નૈનાના ઘરે, બી. મનોજના ઘરે, સી. તાશીના ઘરે, ડી. એક પણ નહીં. સાચો જવાબ છે સી. તાશીના ઘરે. પ્રશ્ન 22. ચોંગપા જાતિના લોકો તંબુ જેવા ઘરમાં રહે છે તેને શું કહેવામાં આવે છે? એ. ડોંગા, બી. રેબો, સી. લેખા, ડી. ડબ. સાચો જવાબ છે બી. રેબો. પ્રશ્ન 23. નીચેના પૈકી કયા વિસ્તારને ઠંડુ રણ તરીકે ઓળખવામાં આવે છે? એ. લેહ, બી. જમ્મુ, સી. મનાલી, ડી. શ્રીનગર. સાચો જવાબ છે એ. લેહ. પ્રશ્ન 24. કયા પ્રાણીના લોબા અને સુંવાળા વાળમાંથી પશ્મિના શાલ બનાવવામાં આવે છે? એ. ઘોડો, બી. યાક, સી. ઘેટું, ડી. બકરી. સાચો જવાબ છે ડી. બકરી. પ્રશ્ન 25. એક રાજ્યના જુદા જુદા પ્રકારના રહેઠાણ, તેમની ખાણીપીણી, રહેણીકરણી, ભાષા અને તફાવતનું જુદાપણું કયા એકમમાં દર્શાવે છે? તો એ સાચો જવાબ આવે સી. પહાડી રહેઠાણ. પ્રશ્ન 26. કયા એકમમાં ડૉક્ટર ઝાકીર હુસેનની શ્વાસની પ્રક્રિયાની સમજણ વિકસાવવાની વાર્તા રસપ્રદ છે? એ. પહાડી રહેઠાણ, બી. ઠંડુ કે ગરમ, સી. જ્યારે ધરતી ધ્રુજી ઉઠી, ડી. દિવાલોને ઓળંગી લીધી. તો સાચો જવાબ છે બી. ઠંડુ કે ગરમ.
પ્રશ્ન 27. જાતિભેદના મુદ્દાઓ કયા એકમો આવરી લીધા છે? એ. ઠંડુ કે ગરમ. બી. પહાડી રહેઠાણ. સી. હવે અમે ક્યાં જઈએ? ડી. દિવાલો ઓળંગી લીધી. સાચો જવાબ છે ડી. દિવાલો ઓળંગી લીધી. પ્રશ્ન 28. પ્રકરણ 17 દિવાલ ઓળંગી લીધી એકમો કઈ રમતની વાત કરવામાં આવી છે? એ. બાસ્કેટબોલની. બી. ફૂટબોલની. સી. ટેબલ ટેનિસની. ડી. ક્રિકેટની. સાચો જવાબ છે એ. બાસ્કેટબોલની. પ્રશ્ન 29. શ્રીનગરમાં ઘણા લોકો ડોંગામાં રહે છે. આ ડોંગા ક્યાં જોવા મળે છે? એ. દાલ સરોવર. બી. જેલમ નદીમાં. સી. એક પણ નહીં. ડી. એ અને બી બંને. તો એ સાચો જવાબ આવે વિકલ્પ ડી. એ અને બી બંને. પ્રશ્ન 30. ઘેટાં અને બકરા રાખવાની જગ્યાને શું કહે છે? એ. ઝોપા. બી. રેબો. સી. લેખા. ડી. એક પણ નહીં. સાચો જવાબ છે સી. લેખા.